રાષ્ટ્રપતિની કઈ સત્તા હેઠળ લોકસભામાં નાણાં ખરડો તેમની મંજૂરી વિના રજૂ કરી શકાતો નથી? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ હેઠળ રાષ્ટ્રપતિની કઈ સત્તા હેઠળ લોકસભામાં નાણાં ખરડો તેમની મંજૂરી વિના રજૂ કરી શકાતો નથી? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ હેઠળ કેન્દ્ર સરકારની ઉચ્ચ કારોબારી સંસ્થા તથા મુખ્ય નીતિ નિર્માણ કરનારી સંસ્થા કઈ હોય છે? કેબિનેટ એટલે કે કેન્દ્ર સરકારની ઉચ્ચ કારોબારી સંસ્થા તથા મુખ્ય નીતિ નિર્માણ કરનારી સંસ્થા કઈ હોય છે? કેબિનેટ એટલે કે મંત્રીમંડળ. ભારતના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી રાષ્ટ્રપતિના નામે થાય છે, પરંતુ તેમાં કોની મંજૂરી જરૂરી છે? સંસદની, જે રાષ્ટ્રપતિની રાજદ્વારી સત્તામાં આવે. ભારતના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી રાષ્ટ્રપતિના નામે થાય છે, પરંતુ તેમાં કોની મંજૂરી જરૂરી છે? સંસદની, જે રાષ્ટ્રપતિની રાજદ્વારી સત્તામાં આવે. કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? સંસદના બંને ગૃહોના સભ્યો તથા રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરાયેલા 2 એંગ્લો ઇન્ડિયન સભ્યો અને 12 રાજ્યસભાના સભ્યો ભાગ લે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? સંસદના બંને ગૃહોના સભ્યો તથા રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરાયેલા 2 એંગ્લો ઇન્ડિયન સભ્યો અને 12 રાજ્યસભાના સભ્યો ભાગ લે છે. સશસ્ત્ર સીમા બળની સ્થાપના કયા વર્ષે થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? 1963, નવી દિલ્હી. સશસ્ત્ર સીમા બળની સ્થાપના કયા વર્ષે થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? 1963, નવી દિલ્હી. ભારત પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ દરમિયાન 1965માં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભારત પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ દરમિયાન 1965માં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ. મહાભિયોગ પ્રક્રિયા સંસદ દ્વારા ચલાવાતી કેવી પ્રક્રિયા છે? અર્ધન્યાયિક. મહાભિયોગ પ્રક્રિયા સંસદ દ્વારા ચલાવાતી કેવી પ્રક્રિયા છે? અર્ધન્યાયિક. વીટો કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ રોકવું થાય. વીટો કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ રોકવું થાય. કયા ગૃહમાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો બધા જ મંત્રીઓએ રાજીનામું આપી દેવું પડે છે? લોકસભામાં. કયા ગૃહમાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો બધા જ મંત્રીઓએ રાજીનામું આપી દેવું પડે છે? લોકસભામાં. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં સજામાં સંપૂર્ણ માફી, સજાના સ્વરૂપમાં પરિવર્તન, ઘટાડો કરી આપનારી રાષ્ટ્રપતિની સત્તા દર્શાવવામાં આવેલી છે? અનુચ્છેદ 72. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં સજામાં સંપૂર્ણ માફી, સજાના સ્વરૂપમાં પરિવર્તન, ઘટાડો કરી આપનારી રાષ્ટ્રપતિની સત્તા દર્શાવવામાં આવેલી છે? અનુચ્છેદ 72. ઇન્દિરા ગાંધીનું મૂળ નામ શું હતું? પ્રિયદર્શિની. ઇન્દિરા ગાંધીનું મૂળ નામ શું હતું? પ્રિયદર્શિની. રાષ્ટ્રપતિના એબ્સોલ્યુટ વીટો પાવર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? બ્રિટન. રાષ્ટ્રપતિના એબ્સોલ્યુટ વીટો પાવર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? બ્રિટન. ભારતના એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ કોણ હતા? એપીજે અબ્દુલ કલામ. ભારતના એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ કોણ હતા? એપીજે અબ્દુલ કલામ. કયા અનુચ્છેદમાં મંત્રી પરિષદનો ઉલ્લેખ છે મંત્રીમંડળનું નથી? અનુચ્છેદ 74. અનુચ્છેદ 75. કયા અનુચ્છેદમાં મંત્રી પરિષદનો ઉલ્લેખ છે મંત્રીમંડળનું નથી? અનુચ્છેદ 74. અનુચ્છેદ 75. ભારતમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 52. ભારતમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 52. અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનું નામ જણાવો. વ્હાઇટ હાઉસ, વોશિંગ્ટન ડી.સી. અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનું નામ જણાવો. વ્હાઇટ હાઉસ, વોશિંગ્ટન ડી.સી. ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચંપારણ પુસ્તકો કોના છે? રાજેન્દ્ર પ્રસાદ. ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચંપારણ પુસ્તકો કોના છે? રાજેન્દ્ર પ્રસાદ. કેન્દ્રીય મંત્રીને કયા પદ માટે પગાર આપવામાં આવે છે? સંસદ સભ્યના પદ માટે. કેન્દ્રીય મંત્રીને કયા પદ માટે પગાર આપવામાં આવે છે? સંસદ સભ્યના પદ માટે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી હોય તો કેટલા સભ્યોના હસ્તાક્ષરવાળું આવેદન ગૃહના અધ્યક્ષ કે સભાપતિને આપવું પડે છે? ગૃહની કુલ સંખ્યાના પા. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી હોય તો કેટલા સભ્યોના હસ્તાક્ષરવાળું આવેદન ગૃહના અધ્યક્ષ કે સભાપતિને આપવું પડે છે? ગૃહની કુલ સંખ્યાના પા. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનના હોદ્દાનો કોઈ ઉલ્લેખ નથી, તે એક રાજકીય હોદ્દો છે. આ વિધાન અસત્ય છે કે અસત્ય? સત્ય છે. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનના હોદ્દાનો કોઈ ઉલ્લેખ નથી, તે એક રાજકીય હોદ્દો છે. આ વિધાન અસત્ય છે કે અસત્ય? સત્ય છે. નાણાકીય કટોકટીની જાહેરાત થયા પછી સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? 2 મહિનામાં. સાદી બહુમતીથી. ભારતમાં હજુ સુધી આ કટોકટી લાગુ થઈ નથી. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણથી જ કોઈપણ કટોકટીની જાહેરાત કરી શકે છે. નાણાકીય કટોકટીની જાહેરાત થયા પછી સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? 2 મહિનામાં. સાદી બહુમતીથી. ભારતમાં હજુ સુધી આ કટોકટી લાગુ થઈ નથી. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણથી જ કોઈપણ કટોકટીની જાહેરાત કરી શકે છે. નાણાકીય કટોકટીની જાહેરાત થયા પછી સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી? 2 મહિનામાં. સાદી બહુમતીથી. ભારતમાં હજુ સુધી આ કટોકટી લાગુ થઈ નથી. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણથી જ કોઈપણ કટોકટીની જાહેરાત કરી શકે છે.
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 55. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 55. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાજ્યસભાના સૌપ્રથમ માન્યતાપ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? કમલાપતિ ત્રિપાઠી. રાજ્યસભાના સૌપ્રથમ માન્યતાપ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? કમલાપતિ ત્રિપાઠી. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે શું જરૂરી નથી? ભણેલા ગણેલા હોવું. કેગની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 148 મુજબ કેગની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 148 મુજબ ક્યાં અનુચ્છેદમાં એટર્ની જનરલનું કાર્ય દર્શાવેલી છે? 76(2). ક્યાં અનુચ્છેદમાં એટર્ની જનરલનું કાર્ય દર્શાવેલી છે? 76(2). કઈ શાસન પદ્ધતિમાં વડાપ્રધાનની ભૂમિકા અગત્યની હોય છે? સંસદીય શાસન પદ્ધતિમાં. રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ વટહુકમ બહાર પાડવાની સત્તા મળેલી છે? ધારાકીય સત્તા. રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ વટહુકમ બહાર પાડવાની સત્તા મળેલી છે? ધારાકીય સત્તા. વડાપ્રધાન સહિતના દરેક મંત્રીને પદ અને ગોપનીયતાની બે અલગ અલગ શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. વડાપ્રધાન સહિતના દરેક મંત્રીને પદ અને ગોપનીયતાની બે અલગ અલગ શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર રાજીનામું આપીને લોકસભાના વિસર્જનની સલાહ આપે ત્યારે રાષ્ટ્રપતિ કઈ સત્તાનો ઉપયોગ કરે છે? સ્વવિવેકની સત્તા. લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર રાજીનામું આપીને લોકસભાના વિસર્જનની સલાહ આપે ત્યારે રાષ્ટ્રપતિ કઈ સત્તાનો ઉપયોગ કરે છે? સ્વવિવેકની સત્તાનો. સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ લવાયો હતો? જવાહરલાલ નહેરુ. સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ લવાયો હતો? જવાહરલાલ નહેરુ. માત્ર કાગળ ઉપર શક્તિઓ કોને પ્રાપ્ત છે? મંત્રી પરિષદને. માત્ર કાગળ ઉપર શક્તિઓ કોને પ્રાપ્ત છે? મંત્રી પરિષદને. ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. તેઓ નામ માત્ર નામના વડા હોય છે. ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. તેઓ નામ માત્ર નામના વડા હોય છે. રાષ્ટ્રપતિના સસ્પેન્શન વીટો પાવર વિશે જણાવો. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને સંસદમાં પુનઃવિચારના માટે મોકલી આપે છે. અને જો સંસદ દ્વારા કોઈ પણ સુધારા વિના પુનઃ પસાર થાય તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી પડે છે. રાષ્ટ્રપતિના સસ્પેન્શન વીટો પાવર વિશે જણાવો. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને સંસદમાં પુનઃવિચારના માટે મોકલી આપે છે. અને જો સંસદ દ્વારા કોઈ પણ સુધારા વિના પુનઃ પસાર થાય તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી પડે છે. એટર્ની જનરલનો હોદ્દો કેવો છે? બંધારણીય. એટર્ની જનરલનો હોદ્દો કેવો છે? બંધારણીય. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે? સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે? સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. સમતુલ્યતાના સિદ્ધાંત પ્રમાણે એક સંસદ સભ્યનું મતમૂલ્ય શોધવાનું સૂત્ર જણાવો. નીચે પ્રમાણે. સમતુલ્યતાના સિદ્ધાંત પ્રમાણે એક સંસદ સભ્યનું મતમૂલ્ય શોધવાનું સૂત્ર જણાવો. નીચે પ્રમાણે. વાયુસેનાના સૌથી ઉચ્ચ અધિકારી કોણ હોય છે? એર ચીફ માર્શલ. વાયુસેનાના સૌથી ઉચ્ચ અધિકારી કોણ હોય છે? એર ચીફ માર્શલ. કેન્દ્રમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી તેમજ ફેરબદલી વગેરે કાર્ય કોના છે? વડાપ્રધાન. કેન્દ્રમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી તેમજ ફેરબદલી વગેરે કાર્ય કોના છે? વડાપ્રધાન. ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ઇન્દિરા ગાંધી 1971. ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ઇન્દિરા ગાંધી 1971. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 56. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 56. સૌ પ્રથમ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર બિનકોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયી. સૌ પ્રથમ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર બિનકોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયી. મરણોત્તર ભારત રત્નથી સન્માનિત થનારા પ્રથમ વ્યક્તિ કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. મરણોત્તર ભારત રત્નથી સન્માનિત થનારા પ્રથમ વ્યક્તિ કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 69. કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ કરી? અનુચ્છેદ 69. ભારતની ત્રણેય સેનાના રાજકીય વડા કોણ હોય છે? વડાપ્રધાન. ભારતની ત્રણેય સેનાના રાજકીય વડા કોણ હોય છે? વડાપ્રધાન. એટર્ની જનરલને કાર્યમાં મદદ કરવા માટે કોણ હોય છે? સોલિસિટર જનરલ. તે પણ એટર્ની જનરલ પછીના ભારત સરકારના કાનૂની સલાહકાર છે. એટર્ની જનરલને કાર્યમાં મદદ કરવા માટે કોણ હોય છે? સોલિસિટર જનરલ. તે પણ એટર્ની જનરલ પછીના ભારત સરકારના કાનૂની સલાહકાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જો કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારી શકાય કે નહીં? ના પડકારી શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જો કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારી શકાય કે નહીં? ના પડકારી શકાય. ભારતમાં સૌપ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની ઝૈલ સિંઘ. ભારતમાં સૌપ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની ઝૈલ સિંઘ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. ઉપરાષ્ટ્રપતિની નિવૃત્તિ પછી વાર્ષિક કેટલું પેન્શન ચૂકવાય છે?
₹24 લાખ. ઉપરાષ્ટ્રપતિની નિવૃત્તિ પછી વાર્ષિક કેટલું પેન્શન ચૂકવાય છે? ₹24 લાખ. કઈ શાસન પ્રણાલીમાં રાજ્યના વડા અને સરકારના વડા અલગ અલગ હોય છે? સંસદીય શાસન પ્રણાલીમાં. દાખલા તરીકે ભારતમાં રાજ્યના વડા રાષ્ટ્રપતિ તથા સરકારના વડાપ્રધાન હોય છે. કઈ શાસન પ્રણાલીમાં રાજ્યના વડા અને સરકારના વડા અલગ અલગ હોય છે? સંસદીય શાસન પ્રણાલીમાં. દાખલા તરીકે ભારતમાં રાજ્યના વડા રાષ્ટ્રપતિ તથા સરકારના વડાપ્રધાન હોય છે. સંઘની કારોબારી બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 5. સંઘની કારોબારી બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે? ભાગ 5. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મતદાર મંડળમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોએ દરખાસ્ત મૂકવી પડે? 50. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મતદાર મંડળમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોએ દરખાસ્ત મૂકવી પડે? 50. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરાયેલા ખરડા પર વીટો સત્તા ધરાવે છે? જોગવાઈ જણાવો. અનુચ્છેદ 200. આ સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખી શકે છે અને મોકલી શકે છે. ત્યારબાદ રાજ્યપાલની કોઈ ભૂમિકા રહેતી નથી. તેમાં રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ રહેશે. તેમાં પણ મંજૂરી બાબતે બંધારણમાં કોઈ સમય મર્યાદા નથી. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરાયેલા ખરડા પર વીટો સત્તા ધરાવે છે? જોગવાઈ જણાવો. અનુચ્છેદ 200. આ સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખી શકે છે અને મોકલી શકે છે. ત્યારબાદ કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરાયેલા ખરડા પર વીટો સત્તા ધરાવે છે? જોગવાઈ જણાવો. અનુચ્છેદ 200. આ સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખી શકે છે અને મોકલી શકે છે. ત્યારબાદ રાજ્યપાલની કોઈ ભૂમિકા રહેતી નથી. તેમાં રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ રહેશે. તેમાં પણ મંજૂરી બાબતે બંધારણમાં કોઈ સમય મર્યાદા નથી. કેન્દ્રીય મંત્રી પરિષદનું નેતૃત્વ કોણ કરે છે? વડાપ્રધાન. કેન્દ્રીય મંત્રી પરિષદનું નેતૃત્વ કોણ કરે છે? વડાપ્રધાન. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ વિશે જણાવો. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી ચાલુ રહી શકે છે અને એક વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ વિશે જણાવો. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી ચાલુ રહી શકે છે અને એક વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ વિશે જણાવો. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી ચાલુ રહી શકે છે અને એક વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. એટર્ની જનરલને કેટલો પગાર મળે છે? એટર્ની જનરલના પગાર વિશે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલો પગાર મળે છે. એટર્ની જનરલને કેટલો પગાર મળે છે? એટર્ની જનરલના પગાર વિશે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલો પગાર મળે છે. ભાષા પંચની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપી છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 344 મુજબ ભાષા પંચની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપી છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 344 મુજબ નૌસેનાના સૌથી ઉચ્ચ અધિકારી કોણ હોય છે? એડમિરલ. નૌસેનાના સૌથી ઉચ્ચ અધિકારી કોણ હોય છે? એડમિરલ. મંત્રીમંડળ એક સંસ્થાની જેમ જ છે જે કેટલા સમયે બેઠક બોલાવે છે? અઠવાડિયે એકવાર. મંત્રીમંડળ એક સંસ્થાની જેમ જ છે જે કેટલા સમયે બેઠક બોલાવે છે? અઠવાડિયે એકવાર. કેબિનેટ એટલે કે મંત્રીમંડળના કાર્યો જણાવો. વિદેશી નીતિઓનું ઘડતર કરવું અને વિદેશી બાબતોની દેખરેખ રાખવી. તે રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થા છે. તેની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલ છે. કેબિનેટ એટલે કે મંત્રીમંડળના કાર્યો જણાવો. વિદેશી નીતિઓનું ઘડતર કરવું અને વિદેશી બાબતોની દેખરેખ રાખવી. તે રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થા છે. તેની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલ છે. કેબિનેટ એટલે કે મંત્રીમંડળના કાર્યો જણાવો. વિદેશી નીતિઓનું ઘડતર કરવું અને વિદેશી બાબતોની દેખરેખ રાખવી. તે રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થા છે. તેની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલ છે. સુપર કેબિનેટ વિશે જણાવો. મંત્રીમંડળની રાજકીય બાબત સંબંધી સમિતિને સુપર કેબિનેટ કહે છે. સુપર કેબિનેટ વિશે જણાવો. મંત્રીમંડળની રાજકીય બાબત સંબંધી સમિતિને સુપર કેબિનેટ કહે છે. રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો જણાવો. તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈપણ ન્યાયાલયમાં તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. કોઈપણ ન્યાયાલય રાષ્ટ્રપતિની ધરપકડનું હુકમ કાઢી શકશે નહીં અને વ્યક્તિગત કાર્યો માટે કાર્યકાળ દરમિયાન 2 મહિનાની પૂર્વ સૂચના સિવાય દીવાની કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો જણાવો. તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈપણ ન્યાયાલયમાં તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. કોઈપણ ન્યાયાલય રાષ્ટ્રપતિની ધરપકડનું હુકમ કાઢી શકશે નહીં અને વ્યક્તિગત કાર્યો માટે કાર્યકાળ દરમિયાન 2 મહિનાની પૂર્વ સૂચના સિવાય દીવાની કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો જણાવો. તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈપણ ન્યાયાલયમાં તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. કોઈપણ ન્યાયાલય રાષ્ટ્રપતિની ધરપકડનું હુકમ કાઢી શકશે નહીં અને વ્યક્તિગત કાર્યો માટે કાર્યકાળ દરમિયાન 2 મહિનાની પૂર્વ સૂચના સિવાય દીવાની કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. મંત્રી પરિષદમાં કયા કયા પ્રકારના મંત્રી હોય છે? કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી અને ઉપમંત્રી. મંત્રી પરિષદમાં કયા કયા પ્રકારના મંત્રી હોય છે? કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી અને ઉપમંત્રી. ઇન્દિરા ગાંધીને મૂંગી ઢીંગલી એવું ઉપનામ કોણે આપ્યું હતું? રામ મનોહર લોહિયા. ઇન્દિરા ગાંધીને મૂંગી ઢીંગલી એવું ઉપનામ કોણે આપ્યું હતું? રામ મનોહર લોહિયા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે? અમેરિકા.
ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે? અમેરિકા. કોઈપણ મંત્રી એક ગૃહનો સભ્ય હોય તો બીજા ગૃહમાં બોલવાનો અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર ધરાવે છે કે નહીં? ધરાવે છે, પરંતુ મત ના આપી શકે. કોઈપણ મંત્રી એક ગૃહનો સભ્ય હોય તો બીજા ગૃહમાં બોલવાનો અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર ધરાવે છે કે નહીં? ધરાવે છે, પરંતુ મત ના આપી શકે. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ. 14 નંબરના. 2017મી. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ. 14 નંબરના. 2017મી. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે પદ ગુમાવનાર વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે પદ ગુમાવનાર વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ. સંસદ દ્વારા કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીના તમામ વિષયો જેના ઉપર કાયદો ઘડી શકાય તે તમામ પર કોણ વટહુકમ બહાર પાડી શકે છે? રાષ્ટ્રપતિ. અને કટોકટીના સમયે રાજ્ય યાદીના વિષય પર પણ વટહુકમ બહાર પાડી શકે. સંસદ દ્વારા કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીના તમામ વિષયો જેના ઉપર કાયદો ઘડી શકાય તે તમામ પર કોણ વટહુકમ બહાર પાડી શકે છે? રાષ્ટ્રપતિ. અને કટોકટીના સમયે રાજ્ય યાદીના વિષય પર પણ વટહુકમ બહાર પાડી શકે છે. સમતુલ્યતાના સિદ્ધાંતમાં રાજ્યની વિધાનસભાનું મતમૂલ્ય શોધવાનું સૂત્ર જણાવો. નીચે પ્રમાણે. સમતુલ્યતાના સિદ્ધાંતમાં રાજ્યની વિધાનસભાનું મતમૂલ્ય શોધવાનું સૂત્ર જણાવો. નીચે પ્રમાણે. કઈ શાસન વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ જ સરકારના વડા હોય છે? અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થામાં. કઈ શાસન વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ જ સરકારના વડા હોય છે? અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થામાં. ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા? ગુલઝારીલાલ નંદા. ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ હતા? ગુલઝારીલાલ નંદા. સૌપ્રથમ રાજીનામું આપનાર તથા સૌથી મોટી વય વડાપ્રધાન બનનાર કોણ હતા? મોરારજી દેસાઈ. 81 વર્ષે. સૌપ્રથમ રાજીનામું આપનાર તથા સૌથી મોટી વય વડાપ્રધાન બનનાર કોણ? મોરારજી દેસાઈ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કરે છે? વહીવટી, કારોબારી સત્તા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કરે છે? વહીવટી, કારોબારી સત્તા. કોઈપણ રાજ્યમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતને સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? 2 મહિનામાં. બંને ગૃહોમાં સાદી બહુમતીથી રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળે તો 6 મહિના સુધી લાગુ રહે છે. ચાલુ રાખવા માટે ફરીથી ઠરાવ પસાર કરવો પડશે તેવું 3 વર્ષ સુધી લંબાવી શકાય. કોઈપણ રાજ્યમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતને સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? 2 મહિનામાં. બંને ગૃહોમાં સાદી બહુમતીથી રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળે તો 6 મહિના સુધી લાગુ રહે છે. ચાલુ રાખવા માટે ફરીથી ઠરાવ પસાર કરવો પડશે તેવું 3 વર્ષ સુધી લંબાવી શકાય. કોઈપણ રાજ્યમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતને સંસદના બંને ગૃહોમાં કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? 2 મહિનામાં. બંને ગૃહોમાં સાદી બહુમતીથી રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળે તો 6 મહિના સુધી લાગુ રહે છે. ચાલુ રાખવા માટે ફરીથી ઠરાવ પસાર કરવો પડશે તેવું 3 વર્ષ સુધી લંબાવી શકાય. ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ તેમના હોદ્દા પરથી હટાવી શકે છે? લોકસભાની સહમતિથી રાજ્યસભા. ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ તેમના હોદ્દા પરથી હટાવી શકે છે? લોકસભાની સહમતિથી રાજ્યસભા. કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ દર્શાવવામાં આવેલો છે? અનુચ્છેદ 67. કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ દર્શાવવામાં આવેલો છે? અનુચ્છેદ 67. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 61. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 61. ભારત સરકારને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય કોણ કરે છે? એટર્ની જનરલનું. જે ભારત સરકારને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય કોણ કરે છે? એટર્ની જનરલનું. જેમ કે ભારત સરકાર તરફથી સર્વોચ્ચ ન્યાયાલયમાં હાજર થવું. મુખ્યમંત્રીથી સીધા વડાપ્રધાન બનનાર કોણ હતા? નરેન્દ્ર મોદી. મુખ્યમંત્રીથી સીધા વડાપ્રધાન બનનાર કોણ હતા? નરેન્દ્ર મોદી. અત્યાર સુધી ભારતમાં કયા કયા મહાનુભાવ નાયબ વડાપ્રધાન પદે રહી ચૂકેલ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, બાબુ જગજીવનરામ, યશવંતરાવ ચૌહાણ, ચૌધરી દેવીલાલ 2 વાર નાયબ વડાપ્રધાન બન્યા હતા અને લાલકૃષ્ણ અડવાણી. અત્યાર સુધી ભારતમાં કયા કયા મહાનુભાવ નાયબ વડાપ્રધાન પદે રહી ચૂકેલ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, બાબુ જગજીવનરામ, યશવંતરાવ ચૌહાણ, ચૌધરી દેવીલાલ 2 વાર નાયબ વડાપ્રધાન બન્યા હતા અને લાલકૃષ્ણ અડવાણી. અત્યાર સુધી ભારતમાં કયા કયા મહાનુભાવ નાયબ વડાપ્રધાન પદે રહી ચૂકેલ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, બાબુ જગજીવનરામ, યશવંતરાવ ચૌહાણ, ચૌધરી દેવીલાલ 2 વાર નાયબ વડાપ્રધાન બન્યા હતા અને લાલકૃષ્ણ અડવાણી. લોકસભા, રાજ્યસભાની સાથે કયું પદ સંસદનું અભિન્ન અંગ છે? રાષ્ટ્રપતિ. લોકસભા, રાજ્યસભાની સાથે કયું પદ સંસદનું અભિન્ન અંગ છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક પ્રક્રિયાને સમજાવો. રાષ્ટ્રપતિ મોટાભાગે બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપે છે. જો લોકસભામાં કોઈ પણ પક્ષને બહુમતી ન મળે તો રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકથી સૌથી મોટા પક્ષના નેતાને વડાપ્રધાન બનાવશે તથા તેને 1 મહિનાની અંદર લોકસભામાં વિશ્વાસમત મેળવવો પડે છે અને વડાપ્રધાન અચાનક મૃત્યુ પામે તો પણ રાષ્ટ્રપતિ સ્વવિવેકથી નવા વડાપ્રધાનની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક પ્રક્રિયાને સમજાવો.
રાષ્ટ્રપતિ મોટાભાગે બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપે છે. જો લોકસભામાં કોઈ પણ પક્ષને બહુમતી ન મળે તો રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેકથી સૌથી મોટા પક્ષના નેતાને વડાપ્રધાન બનાવશે તથા તેને 1 મહિનાની અંદર લોકસભામાં વિશ્વાસમત મેળવવો પડે છે અને વડાપ્રધાન અચાનક મૃત્યુ પામે તો પણ રાષ્ટ્રપતિ સ્વવિવેકથી નવા વડાપ્રધાનની નિમણૂક કરે છે. રાજઘાટ કોનું સમાધિ સ્થળ છે? મોહનદાસ કરમચંદ ગાંધી. મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ સ્થળ છે? રાજેન્દ્ર પ્રસાદ. મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ સ્થળ છે? રાજેન્દ્ર પ્રસાદ. ભારતના કયા રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો? કઈ બાબતમાં? જ્ઞાની જૈલસિંઘ. 1986 માં ભારતના કયા રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો? કઈ બાબતમાં? જ્ઞાની જૈલસિંઘ. 1986 માં ભારતીય પોસ્ટ વિધેયકના સંબંધમાં. શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? પંડિત જવાહરલાલ નહેરુ. શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? પંડિત જવાહરલાલ નહેરુ. એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારીને બીજીવાર બિનહરીફ ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારીને બીજીવાર બિનહરીફ ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ કોણ? નીલમ સંજીવ રેડ્ડી. વિશેષ બહુમતી એટલે શું? ગૃહની કુલ સભ્ય સંખ્યાની સામાન્ય બહુમતી તથા હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી. વિશેષ બહુમતી એટલે શું? ગૃહની કુલ સભ્ય સંખ્યાની સામાન્ય બહુમતી તથા હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી. અનુચ્છેદ 76 મુજબ એટર્ની જનરલની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? વડાપ્રધાન. અનુચ્છેદ 76 મુજબ એટર્ની જનરલની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? વડાપ્રધાન. કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને કોઈપણ ગૃહ અથવા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અથવા કોઈપણ સમિતિમાં બોલવાનો અધિકાર અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે? અનુચ્છેદ 88. પરંતુ મતદાન કરી શકતા નથી. કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને કોઈપણ ગૃહ અથવા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અથવા કોઈપણ સમિતિમાં બોલવાનો અધિકાર અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે? અનુચ્છેદ 88. પરંતુ મતદાન કરી શકતા નથી. કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને કોઈપણ ગૃહ અથવા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અથવા કોઈપણ સમિતિમાં બોલવાનો અધિકાર અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે? અનુચ્છેદ 88. પરંતુ મતદાન કરી શકતા નથી. કઈ શાસન પદ્ધતિમાં રાષ્ટ્રપતિની ભૂમિકા અગત્યની હોય છે? અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થામાં. કઈ શાસન પદ્ધતિમાં રાષ્ટ્રપતિની ભૂમિકા અગત્યની હોય છે? અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થામાં. લોકસભામાં અને રાજ્યસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કોઈ પણ સભ્યને અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે નિમી શકે છે? ધારાકીય સત્તા. લોકસભામાં અને રાજ્યસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કોઈ પણ સભ્યને અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે નિમી શકે છે? ધારાકીય સત્તા. ઉપરાષ્ટ્રપતિને કેવી રીતે હટાવી શકાય છે? લોકસભાની સહમતિ અને રાજ્યસભામાં પૂર્ણ બહુમત દ્વારા. ઉપરાષ્ટ્રપતિને કેવી રીતે હટાવી શકાય છે? લોકસભાની સહમતિ અને રાજ્યસભામાં પૂર્ણ બહુમત દ્વારા. સંઘ લોક સેવા આયોગના સભ્યોની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? વડાપ્રધાન. અનુચ્છેદ 316 મુજબ. સંઘ લોક સેવા આયોગના સભ્યોની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? વડાપ્રધાન. અનુચ્છેદ 316 મુજબ. રાષ્ટ્રપતિની કઈ સત્તા હેઠળ ભારતની સંચિત નિધિમાંથી ખર્ચ કરવા માટેનો કોઈપણ ખરડો તેમની પૂર્વમંજૂરીથી જ રજૂ કરી શકાય છે? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ હેઠળ. રાષ્ટ્રપતિની કઈ સત્તા હેઠળ ભારતની સંચિત નિધિમાંથી ખર્ચ કરવા માટેનો કોઈપણ ખરડો તેમની પૂર્વમંજૂરીથી જ રજૂ કરી શકાય છે? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ હેઠળ. ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ અને પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેથ પુસ્તકો કોના છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ અને પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેથ પુસ્તકો કોના છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. રાષ્ટ્રપતિ લોકસભાના વિસર્જનમાં તથા મંત્રી પરિષદને બરખાસ્ત કરવા માટે કઈ સત્તાનો ઉપયોગ કરે છે? સ્વવિવેકની સત્તાનો. રાષ્ટ્રપતિ લોકસભાના વિસર્જનમાં તથા મંત્રી પરિષદને બરખાસ્ત કરવા માટે કઈ સત્તાનો ઉપયોગ કરે છે? સ્વવિવેકની સત્તાનો. અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કરે છે? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરે છે. અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કરે છે? રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરે છે. કયા અનુચ્છેદ મુજબ ભારતમાં એટર્ની જનરલના પદની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 76. કયા અનુચ્છેદ મુજબ ભારતમાં એટર્ની જનરલના પદની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 76. ઉપરાષ્ટ્રપતિને કયા પદ માટે પગાર મળે છે? રાજ્યસભાના સભાપતિ તરીકે. ઉપરાષ્ટ્રપતિને કયા પદ માટે પગાર મળે છે? રાજ્યસભાના સભાપતિ તરીકે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 71. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 71. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના કયા વર્ષે થઈ હતી? મુખ્યાલય જણાવો. 1969. નવી દિલ્હી. જાહેર સાહસોની સુરક્ષા. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના કયા વર્ષે થઈ હતી? મુખ્યાલય જણાવો. 1969. નવી દિલ્હી. જાહેર સાહસોની સુરક્ષા. રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસન સંભાળે છે? વહીવટી, કારોબારી સત્તા.
રાષ્ટ્રપતિ કઈ સત્તા હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસન સંભાળે છે? વહીવટી, કારોબારી સત્તા. વડાપ્રધાન બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. વડાપ્રધાન બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. કયા કયા દેશોમાં સંસદીય શાસન પ્રણાલી છે? ભારત, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા. કયા કયા દેશોમાં સંસદીય શાસન પ્રણાલી છે? ભારત, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા. રાષ્ટ્રપતિએ જાહેર કરેલી રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે? 1 મહિનામાં. સંસદના બંને ગૃહો વિશેષ બહુમતી દ્વારા મંજૂરી અપાય તો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતનો અમલ 6 મહિના સુધી રહેશે. ચાલુ રાખવા માટે દર 6 મહિને ઠરાવ પસાર કરવામાં આવે તો અનંતકાળ સુધી ચાલુ રહી શકે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલી રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે? 1 મહિનામાં. સંસદના બંને ગૃહો વિશેષ બહુમતી દ્વારા મંજૂરી અપાય તો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતનો અમલ 6 મહિના સુધી રહેશે. ચાલુ રાખવા માટે દર 6 મહિને ઠરાવ પસાર કરવામાં આવે તો અનંતકાળ સુધી ચાલુ રહી શકે. સૌ પ્રથમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? મોહમ્મદ હિદાયતુલ્લાહ. 1969. સૌ પ્રથમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? મોહમ્મદ હિદાયતુલ્લાહ. 1969. કયા અનુચ્છેદ મુજબ વડાપ્રધાન સહિત મંત્રીપરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધવી ન જોઈએ? અનુચ્છેદ 75. 91 સુધારો 2003ની. કયા અનુચ્છેદ મુજબ વડાપ્રધાન સહિત મંત્રીપરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધવી ન જોઈએ? અનુચ્છેદ 75. 91 સુધારો 2003ની. કયા અનુચ્છેદ મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહેશે? અનુચ્છેદ 75. કયા અનુચ્છેદ મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહેશે? અનુચ્છેદ 75. રાષ્ટ્રપતિને સંસદને બોલાવવા અને સત્રાવાસન કરવા અંગેની સલાહ કોણ આપે છે? વડાપ્રધાન. રાષ્ટ્રપતિને સંસદને બોલાવવા અને સત્રાવાસન કરવા અંગેની સલાહ કોણ આપે છે? વડાપ્રધાન. ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર ઝાકિર હુસેન. ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર ઝાકિર હુસેન. કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને વીટો વાપરવાની સત્તા અપાઈ છે? અનુચ્છેદ 111. કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને વીટો વાપરવાની સત્તા અપાઈ છે? અનુચ્છેદ 111. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિએ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 80. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિએ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 80. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયામાં 2 એંગ્લો ઇન્ડિયન તથા 12 રાજ્યસભાના સભ્યો ભાગ લઈ શકે છે કે નહીં? લઈ શકે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયામાં 2 એંગ્લો ઇન્ડિયન તથા 12 રાજ્યસભાના સભ્યો ભાગ લઈ શકે છે કે નહીં? લઈ શકે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવાનું હોય છે? અનુચ્છેદ 74. કયા અનુચ્છેદ 74. પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે તો એકવાર ફેરવિચારણા માટે કહી શકે છે પરંતુ પછી અમલ કરવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે તથા મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહ અંગેની બાબતને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવાનું હોય છે? અનુચ્છેદ 74. પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે તો એકવાર ફેરવિચારણા માટે કહી શકે છે પરંતુ પછી અમલ કરવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે તથા મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહ અંગેની બાબતને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવાનું હોય છે? અનુચ્છેદ 74. પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે તો એકવાર ફેરવિચારણા માટે કહી શકે છે પરંતુ પછી અમલ કરવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે તથા મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહ અંગેની બાબતને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ થાય તો તેનો સ્વીકાર કરવો કે ન કરવો તેનો નિર્ણય કોણ લે છે? રાજ્યસભાના સભાપતિ. રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ થાય તો તેનો સ્વીકાર કરવો કે ન કરવો તેનો નિર્ણય કોણ લે છે? રાજ્યસભાના સભાપતિ. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને પુનઃચૂંટાઈને આવવા માટેની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 57. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને પુનઃચૂંટાઈને આવવા માટેની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 57. મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જનની સલાહ આપી શકે છે કે નહીં? આપી શકે, પરંતુ વિશ્વાસનો મત ગુમાવી દેનાર મંત્રી પરિષદની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જનની સલાહ આપી શકે છે કે નહીં? આપી શકે, પરંતુ વિશ્વાસનો મત ગુમાવી દેનાર મંત્રી પરિષદની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. સંઘની કારોબારી કયા કયા અનુચ્છેદોમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 52મી 78 સુધી. સંઘની કારોબારી કયા કયા અનુચ્છેદોમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 52મી 78 સુધી. શક્તિસ્થળ કોનું સમાધિ સ્થળ છે? ઇન્દિરા ગાંધી. શક્તિસ્થળ કોનું સમાધિ સ્થળ છે? ઇન્દિરા ગાંધી. સિમલા કરાર ક્યારે અને કોની વચ્ચે થયા હતા? 1972માં. ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે. સિમલા કરાર ક્યારે અને કોની વચ્ચે થયા હતા? 1972માં. ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ મંત્રી પરિષદમાં સામેલ એકમાત્ર મહિલા કોણ હતી? રાજકુમારી અમૃત કૌર. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ મંત્રી પરિષદમાં સામેલ એકમાત્ર મહિલા કોણ હતી? રાજકુમારી અમૃત કૌર. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 123.
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 123. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 123. કે વેણુગોપાલ ભારતના કેટલામાં એટર્ની જનરલ હતા? 15માં 15. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવાથી રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ અને એચ.ડી. દેવગૌડા. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવાથી રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ અને એચ.ડી. દેવગૌડા. હાલના એટર્ની જનરલ કોણ છે? કે વેણુગોપાલ 15. હાલના એટર્ની જનરલ કોણ છે? સંસદના બંને ગૃહોનું સંબોધન કરવાની તથા સંદેશો મોકલવાની સત્તા રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલી છે? ધારાકીય સત્તાઓ. અનુચ્છેદ 82 મુજબ. સંસદના બંને ગૃહોનું સંબોધન કરવાની તથા સંદેશો મોકલવાની સત્તા રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલી છે? ધારાકીય સત્તાઓ. અનુચ્છેદ 82 મુજબ. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા કયા ગૃહમાં શરૂ કરી શકાય છે? બંનેમાંથી કોઈપણ ગૃહ. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા કયા ગૃહમાં શરૂ કરી શકાય છે? બંનેમાંથી કોઈપણ ગૃહ. કયા અનુચ્છેદ મુજબ મંત્રીઓના પગાર ભથ્થા સંસદ દ્વારા નક્કી થાય છે? અનુચ્છેદ 75. કયા અનુચ્છેદ મુજબ મંત્રીઓના પગાર ભથ્થા સંસદ દ્વારા નક્કી થાય છે? અનુચ્છેદ 75. કેન્દ્રમાં મંત્રી પરિષદ સામૂહિક રૂપથી કોને જવાબદાર રહે છે? લોકસભાને. કેન્દ્રમાં મંત્રી પરિષદ સામૂહિક રૂપથી કોને જવાબદાર રહે છે? લોકસભાને. આંતરરાજ્ય પરિષદની રચનાની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 263. આંતરરાજ્ય પરિષદની રચનાની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? વડાપ્રધાન. અનુચ્છેદ 263. આંતરરાજ્ય પરિષદની રચનાની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 263. સંસદના એક પણ સત્રમાં સામેલ ન થનારા વડાપ્રધાન કોણ હતા? ચૌધરી ચરણસિંહ. સંસદના એક પણ સત્રમાં સામેલ ન થનારા વડાપ્રધાન કોણ હતા? ચૌધરી ચરણસિંહ. ચૂંટણી પંચની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 324 મુજબ. ચૂંટણી પંચની નિમણૂકની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે છે? અનુચ્છેદ. વડાપ્રધાન. અનુચ્છેદ 324 મુજબ. કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને સંસદ સભ્યોની જેમ વિશેષ અધિકાર પ્રાપ્ત છે? અનુચ્છેદ 105(4). કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને સંસદ સભ્યોની જેમ વિશેષ અધિકાર પ્રાપ્ત છે? અનુચ્છેદ 105(4). રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં ખાલી સ્થાન હોય તો ચૂંટણી વિરુદ્ધ અપીલ થઈ શકે કે નહીં? ન થઈ શકે. રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં ખાલી સ્થાન હોય તો ચૂંટણી વિરુદ્ધ અપીલ થઈ શકે કે નહીં? ન થઈ શકે. રાષ્ટ્રપતિ પોતાના વહીવટી, કારોબારી સત્તા હેઠળ કોને પોતાના પદ ઉપરથી દૂર કરી શકતા નથી? સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો. જાહેર સેવા આયોગના સભ્યો. કે ચૂંટણી કમિશનર. આ સિવાયના બધા જ હોદ્દેદારોને દૂર કરી શકે છે. રાષ્ટ્રપતિ પોતાના વહીવટી, કારોબારી સત્તા હેઠળ કોને પોતાના પદ ઉપરથી દૂર કરી શકતા નથી? સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો. જાહેર સેવા આયોગના સભ્યો. કે ચૂંટણી કમિશનર. આ સિવાયના બધા જ હોદ્દેદારોને દૂર કરી શકે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સનો હેતુ જણાવો. ભારત નેપાળ સરહદની સુરક્ષા. બોર્ડર સિક્યુરિટી ફોર્સનો હેતુ જણાવો. ભારત નેપાળ સરહદની સુરક્ષા. લોકસભાના વિસર્જન પછી પણ મંત્રી પરિષદ વિસર્જિત થતું નથી, કારણ જણાવો. કારણ કે અનુચ્છેદ 74(1) મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવાનું હોય છે. આથી મંત્રી પરિષદની ઉપસ્થિતિ અનિવાર્ય છે. મંત્રી પરિષદની સલાહ વિના કરેલું કાર્ય બંધારણનો ઉલ્લંઘન માનવામાં આવે છે. લોકસભાના વિસર્જન પછી પણ મંત્રી પરિષદ વિસર્જિત થતું નથી, કારણ જણાવો. કારણ કે અનુચ્છેદ 74(1) મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવાનું હોય છે. આથી મંત્રી પરિષદની ઉપસ્થિતિ અનિવાર્ય છે. મંત્રી પરિષદની સલાહ વિના કરેલું કાર્ય બંધારણનો ઉલ્લંઘન માનવામાં આવે છે. ત્રણેય સેનાના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવામાં આવતી કયા સુધારા વડે આ પ્રક્રિયા સમાપ્ત કરી દેવામાં આવી છે? 11મો સુધારો 1961 વડે. મૂળ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવામાં આવતી કયા સુધારા વડે આ પ્રક્રિયા સમાપ્ત કરી દેવામાં આવી છે? 11મો સુધારો 1961 વડે. કઈ કટોકટીની જાહેરાત વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ લેખિત સ્વરૂપમાં ભલામણ આપે પછી જ કરી શકાય છે? કયા સુધારા વડે ઉમેરાયું? રાષ્ટ્રીય કટોકટી. જે 44માં સુધારા 1978 વડે ઉમેરાયું. કઈ કટોકટીની જાહેરાત વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ લેખિત સ્વરૂપમાં ભલામણ આપે પછી જ કરી શકાય છે? કયા સુધારા વડે ઉમેરાયું? રાષ્ટ્રીય કટોકટી. જે 44માં સુધારા 1978 વડે ઉમેરાયું. ઇન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસની સ્થાપના કયા વર્ષે થઈ હતી અને તેનું મુખ્યાલય જણાવો. 1962. નવી દિલ્હી. ભારત અને તિબેટ સરહદની સુરક્ષા. ઇન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસની સ્થાપના કયા વર્ષે થઈ હતી અને તેનું મુખ્યાલય જણાવો. 1962. નવી દિલ્હી. ભારત અને તિબેટ સરહદની સુરક્ષા. સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન પદે રહેનાર કોણ હતા? અટલ બિહારી વાજપેયી. 17 દિવસ. સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન પદે રહેનાર કોણ હતા? અટલ બિહારી વાજપેયી. 17 દિવસ. દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ટ કોણ હતા? એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર. સ્થાપના 1911. દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ટ કોણ હતા?
એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર. સ્થાપના 1911. પોકેટ વીટો, જેબી વીટો નો પ્રયોગ રાષ્ટ્રપતિ કઈ શક્તિથી કરે છે? સ્વવિવેક શક્તિ વડે. પોકેટ વીટો, જેબી વીટો નો પ્રયોગ રાષ્ટ્રપતિ કઈ શક્તિથી કરે છે? સ્વવિવેક શક્તિ વડે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે અને તેની જાણ કોને કરવી પડે? ઉપરાષ્ટ્રપતિને, પરંતુ તેની તાત્કાલિક સૂચના લોકસભા અધ્યક્ષને આપે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે અને તેની જાણ કોને કરવી પડે? ઉપરાષ્ટ્રપતિને, પરંતુ તેની તાત્કાલિક સૂચના લોકસભા અધ્યક્ષને આપે છે. કોઈ પણ દેશ સામે યુદ્ધની જાહેરાત તથા વિરામ જાહેર કરવાની છતાં રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલ છે? પરંતુ રાષ્ટ્રપતિએ કોની પૂર્વમંજૂરી જોઈએ? રાષ્ટ્રપતિની સૈન્ય સત્તા હેઠળ, પરંતુ મંત્રી પરિષદની મંજૂરી જરૂરી. કોઈ પણ દેશ સામે યુદ્ધની જાહેરાત તથા વિરામ જાહેર કરવાની છતાં રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલ છે? પરંતુ રાષ્ટ્રપતિએ કોની પૂર્વમંજૂરી જોઈએ? રાષ્ટ્રપતિની સૈન્ય સત્તા હેઠળ, પરંતુ મંત્રી પરિષદની મંજૂરી જરૂરી. ભારતના વડાપ્રધાનનો હોદ્દો કયા પ્રકારનો છે? બંધારણીય. જય જવાન, જય કિસાન નો નારો કયા વડાપ્રધાને આપ્યો હતો? લાલ બહાદુર શાસ્ત્રી. મૃત્યુદંડના આરોપીને સજામાં માફી આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. સંસદની બેઠક બોલાવવાની, સત્રાવાસન કરવાની તથા લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલી છે? અનુચ્છેદ. ધારાકીય સત્તાઓ. અનુચ્છેદ 85 મુજબ. સંસદની બેઠક બોલાવવાની, સત્રાવાસન કરવાની તથા લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિને કઈ સત્તા હેઠળ મળેલી છે? અનુચ્છેદ. ધારાકીય સત્તાઓ. અનુચ્છેદ 85 મુજબ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? 2 અઠવાડિયા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? 2 અઠવાડિયા. કોઈ વ્યક્તિ સંસદ સભ્ય ન હોય તો તેની મંત્રી તરીકે નિમણૂક કરી શકાય કે નહીં? કરી શકાય, પરંતુ 6 મહિનામાં સંસદ સભ્ય બનવું પડે. કોઈ વ્યક્તિ સંસદ સભ્ય ન હોય તો તેની મંત્રી તરીકે નિમણૂક કરી શકાય કે નહીં? કરી શકાય, પરંતુ 6 મહિનામાં સંસદ સભ્ય બનવું પડે. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવાની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવે? અનુચ્છેદ 58. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવાની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 58. બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે કે નહીં? બંધાયેલા છે અને તે પુનઃ વિચારણા માટે પણ મોકલી શકતા નથી. બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે કે નહીં? બંધાયેલા છે અને તે પુનઃ વિચારણા માટે પણ મોકલી શકતા નથી. કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમના પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રક્રિયા થાય છે? અનુચ્છેદ 61. કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમના પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રક્રિયા થાય છે? અનુચ્છેદ 61. ઉપરાષ્ટ્રપતિએ કોની સમક્ષ શપથ ગ્રહણ કરવાના હોય છે? રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમણૂક કરેલી વ્યક્તિ સમક્ષ. ઉપરાષ્ટ્રપતિએ કોની સમક્ષ શપથ ગ્રહણ કરવાના હોય છે? રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમણૂક કરેલી વ્યક્તિ સમક્ષ.